હેલો મિત્રો, અમે આવી ચૂક્યા છે પાટણ અને પાટણના પટોળા વખણાય છે. તો તમે જોઈ શકો છો કે પટોળા બધું વખણાઈ રહ્યું છે. તો પાટણની મુલાકાત કરી લીધી હતી આજે અમે, અને અમારા એવા ખાસ મિત્રો થરા ગામથી પ્રકાશભાઈ ઠાકોર પણ આવેલા હતા. તો તેમને કેવું ભાષણ આપ્યું તે જરૂરથી સાંભળજો. અને મિત્રો, આ પાટણનો માહોલ છે, જોઈ શકો છો મિત્રો. આ જુઓ, અમારે ત્યાં પાટણમાં તો બહુ સરસ. અને આ પ્રકાશભાઈ બોલે એકવાર મારું પાટણ જોવા આવજો. પાટણ એટલે વનરાજ ચાવડાનું પાટણ, સિદ્ધરાજ સોલંકીનું પાટણ. પોતાના મિત્રની મિત્રતા નિભાવવા માટે અપાયેલ નામ એટલે અણહિલપુર પાટણ. પ્રેમની યાદમાં કોઈએ તાજમહેલ બંધાવ્યો તો કોઈએ રાજમહેલ બંધાયો, પરંતુ પાટણમાં આવેલી રાણકી વાવ એક રાણીએ પોતાના રાજાની યાદમાં બંધાવેલ છે. વર્લ્ડ હેરિટેજ એટલે રાણકી વાવ. પીકે કોટાવાલા માત્ર કોલેજ નહીં પણ યાદોનો ખજાનો છે. અહીંયાથી નીકળેલા દરેક વિદ્યાર્થીના દિલમાં આજે એક ખૂણો જીવતો હોય છે. કોઈને અહીં પહેલો પ્રેમ મળ્યો હશે તો કોઈનું કદાચ દિલ તૂટ્યું હશે, કોઈને પરમ મિત્ર મળ્યો હશે તો કોઈને મળી છે નવી રાહ. એટલે જ તો કહેવાય છે ને કે એવી રૂડી રે બજારો પાટણ શહેરની. પ્રકાશભાઈએ કેવું ભાષણ આપ્યું તે જરૂરથી મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને અમે રાણકી વાવની પૂરી મુલાકાત લીધી હતી. અને રાણકી વાવ બહુ ખૂબ જ એટલે કે બહુ સરસ પ્રકારની એક વાવ આવેલી હતી પાટણ જિલ્લામાં. પાટણ એટલે અલગ જ પ્રકારનો માહોલ હોય છે મિત્રો પાટણમાં. અને પાટણ જિલ્લાની વાત જ ન થાય, કારણ કે અમારે થરાથી પાટણ 145 કિલોમીટર થઈ રહ્યું હતું. રાણકી વાવની મુલાકાત ખૂબ જ સરસ થઈ. અને રાણકી વાવ પૂરી રીતે વ્યવસ્થિત અને એક પ્રકારની મસ્ત કિલર જૂનું, એટલે કે જૂનામાં જૂનું જબર એક પોતાને રાજાની યાદમાં બનાવી હતી. કોકે તો તાજમહેલ બનાવ્યા, પણ આ રાણીએ એક પ્રકારની બનાવી હતી આપણી રાણકી વાવ. અને રાણકી વાવનો પૂરો ઇતિહાસ આપણે જોઈ ચૂક્યા હતા. અને પ્રકાશભાઈ ઠાકોરે પણ બહુ સરસ આપણને અભિમાન એટલે કે જ્ઞાન આપ્યું. અને પ્રકાશભાઈ ઠાકોરે એવું કીધું હતું કે એવી રૂડી રે બજારો અમારા પાટણ શહેરની, એ ખૂબ જ